એક વર્ષ પહેલા બનાવેલા બ્રિજની કેવી હાલત છે એ સમગ્ર વિડીયો હું તમને બતાવવાનો છું, પણ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો જોઈને તમારી પણ આંખો ફાટી જાય. પણ કહેવાનો મારો મતલબ એમ છે કે એક જ વર્ષ પહેલા બનાવેલો બ્રિજ આજે આ હાલતમાં છે, તો મારે પૂછવું છે સમગ્ર ગુજરાતની જનતાને કે તમારી અંદરનો આત્મા જાગશે કે નહીં જાગે? તમને લોકોને ક્યારેય મનમાં એવું થાય કે ન થાય કે આટલો આપણે ટેક્સ ભરીએ છીએ, વેરાઓ ભરીએ છીએ, છતાંય આ લોકો આપણા રૂપિયા કેવા પાણી ઘોડે વાપરે છે? ચલો વાપરે તો વાંધો નહીં, સારા કામ કરે તો વાંધો નહીં, પણ આ ભ્રષ્ટ અધિકારીઓ એવા પુલો બનાવે છે કે વર્ષ પછી આ પુલને તોડી અને ફરી વખત કેમ બનાવવો પડે છે? આ એ પુલ છે કે એક ગામથી બીજા ગામને જોડે છે. ત્યારે હું સમગ્ર એ વિડીયો તમને બતાવવાનો છું દોસ્તો. હવે એ પુલ પડી ગયો છે કે પાડી દેવામાં આવ્યો છે? તો પાડી દેવામાં આવ્યો છે તો શું કામને પાડી દેવામાં આવ્યો છે? એ સમગ્ર ઘટના દોસ્તો આપણે વિડીયોમાં જોઈ છે, પણ વિડીયો મેં કીધું એમ છેલ્લે સુધી જોજો, તમે પણ ચોંકી જશો કે આપણી મહેનતના પૈસાથી આપણે ટેક્સ ભરીએ છીએ, વેરાઓ ભરીએ છીએ, છતાંય આપણા પૈસાની કોઈ કિંમત નહીં. મન ફાવે એવા કામોમાં આ લોકો આપણા પૈસા લગાવી દે છે, ત્યાર પછી એને બનાવે, તોડે, પાછું બનાવે. આ જ ધંધા ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. તો સૌથી પહેલા આપણે દોસ્તો એ બ્રિજ કેવી રીતે તૂટી ગયો છે કે એને તોડવામાં આવ્યો છે એ સમગ્ર ઘટના આપણે જોઈ લઈએ. હમણાં એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં જે બ્રિજ અવિધા જરસાડ પ્રાકળ ભલોદ તરસાલીને જોડતો જે મંજૂર થયેલો હતો, એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બહુ મોટી ગંધ આવી રહી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે બ્રિજ પ્રજાના હિતમાં મંજૂર થાય છે, પ્રજાના બજેટમાંથી મંજૂર થાય છે, અને એ બ્રિજમાં જ્યારે ગેરરીતિઓ કરવામાં આવે છે, મટીરિયલ ઓછું વાપરવામાં આવે છે, ડી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે છે, અને બ્રિજ જ્યારે તૂટી જાય છે ત્યારે જેવી હાલમાં ગંભીરા બ્રિજ જેવી પરિસ્થિતિ થઈ, એવી પરિસ્થિતિનું નિર્માણ પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટ સરકારના ભ્રષ્ટ નેતાઓ કે જે અધિકારીઓ સાથેની સાંઠગાંઠથી આવા કામોને અંજામ આપે છે. અહીંયા જે આ બ્રિજ તૂટ્યો છે કે તોડી નાખવામાં આવ્યો છે, ચાલો એવું માની લીધું કે તૂટ્યો નથી, એમને તોડી નાખ્યો છે, તો પણ તોડી નાખવામાં આવ્યો છે તો શું અત્યાર સુધી અહીંના જે લોકલ જે નેતાઓ હતા ભાજપને, એ શું કુંભકરણની નિદ્રામાં હતા? આજે જ્યારે તાલુકા પંચાયત ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની, ધારાસભ્ય ભાજપના, તેમ છતાં પણ જો અહીંયા સુધી આ કામ આટલું બધું બની ગયું હોય ને બની ગયા પછી જો તૂટી જતું હોય તો પછી આ લોકો અહીંના જે આ ભાજપના નેતાઓ છે શું ઊંઘમાં હતા કે એમને ધ્યાન ના આપ્યું? મોટા પાયે જ્યારે ગુજરાત સરકારમાં ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એનું આ એક તાજું જ ઉદાહરણ છે. વર્ષો પછીની ગ્રામજનોની રજૂઆતો પછી જ્યારે આવા પુલનું નિર્માણ થાય છે ત્યારે અધિકારીઓ અને નેતાઓની મિલીભગતના કારણે આવા બ્રિજ તૂટી જાય છે. એનું મોટામાં મોટું કારણ ભ્રષ્ટાચાર છે, ભાજપના નેતાઓની ટકાવારી છે, અધિકારીઓની સાંઠગાંઠ છે. આ અહીંની પરિસ્થિતિ જોતાં અમને નથી લાગતું કે આ બ્રિજને આ લોકોએ તોડી નાખ્યો હોય, પરંતુ ખરેખર તૂટી ગયેલો હોય એવું સાબિત થાય છે. આજે અમારી સમગ્ર ટીમ અહીંયા મુલાકાત કરવા માટે આવી રહી છે. અહીંના જે કોન્ટ્રાક્ટર છે એને પણ આપણે મળીશું, પૂછીએ અહીંયા છે કે નહીં. છે કોન્ટ્રાક્ટર અહીંયા છે? કઈ ના છે કોન્ટ્રાક્ટર? હા જોઈ લો, આપણે અહીંયા જે સાઇટ સુપરવાઇઝર છે એમની સાથે વાત કરીશું. આ કેમ તોડી નાખ્યો આપણું? એવું છે, સાહેબોને નહીં ગમ્યું કે પછી આમાં કંઈક એની જાતે તૂટી ગયો છે આ બ્રિજ? હા, એની જાતે થોડો તૂટે સાહેબ.
તો પછી આ બીજા બધા ભાગ નથી તોડ્યા ને આ ભાગ કેમ તોડ્યો? તો ફેલ થાય તો પછી બધું ફેલ થવું જોઈએ ને, આખો બ્રિજ જ ફેલ થાય. આટલો ભાગમાં તો મટીરિયલ એવું નહીં હોય કે આટલો જ ભાગ ખાલી ફેલ હોય. તમે જોઈ શકો છો કે જો આ બ્રિજનો એક ભાગ તોડી નાખવામાં આવ્યો છે ને એમનું એવું કહેવું છે કે આ સાહેબોને નથી ગમ્યું. તો મારે એવું કહેવું કે સાહેબોને હું પેલો ભાગ બધો ગમ્યો છે? આખો ભાગ જ જ્યારે બ્રિજનો બને છે ત્યારે શું અમુક ચોક્કસ ઈરાદાથી અમુક ભાગમાં મટીરિયલ ઓછું નાખવામાં આવે છે? અને જો આ બ્રિજ બની ગયા પછી એક ભાગને તોડી નાખવામાં આવતો હોય તો એક ભાગની જે કેપેસિટી છે એ કેવી રીતના આ લોકોને ખબર પડે? તો પછી એ સાબિત થયું ને કે આખો બ્રિજ જ એની જ આખી કેપેસિટી જે છે એકદમ તદ્દન લો મટીરિયલમાંથી બનાવેલી છે. આખું બ્રિજનું જે મેન્ટેનન્સ છે, બ્રિજમાં જે મટીરિયલ વાપરેલું છે એ ડી ક્વોલિટીનું છે. અહીંયા જે કપચી પડેલી છે મિત્રો, આપણે એ બાજુ તો જઈ નથી શકતા પણ એ મટીરિયલ પણ તદ્દન ડી ક્વોલિટીનું દેખાય છે. આપ જોઈ શકો છો જે એ ગ્રેડની કપચી આવે છે, મટીરિયલ આવે એ છે જ નથી અહીંયા. આ તમે જે તૂટેલો ભાગ છે એમાં પણ તમે જોઈ શકો છો આ મટીરિયલ તદ્દન ડી ક્વોલિટીનું દેખાય છે. શું લોકોના બજેટમાંથી આવા બ્રિજો મંજૂર થાય અને આ જે ભાજપના જે નેતાઓ છે એમની ટકાવારીને કારણે ફરી એમને ટકાવારી ના મળે ત્યારે આવા કોન્ટ્રાક્ટરો અને આ જે નેતાઓ છે એની મિલીભગતથી શું લોકોના જીવના જોખમ સાથે આવી રમત રમાઈ રહી છે? આ ખરેખર એક બહુ મોટું દુર્ભાગ્ય છે. આ વિસ્તારના લોકોને પણ કહેવા માગું છું, તમારા વિસ્તારમાં વર્ષો પછી જ્યારે તમારા બજેટમાંથી આવા બ્રિજો બને છે ત્યારે તમે આ જગ્યાની મુલાકાત અવશ્ય લો. આ બધા જે ચોરો છે એમના પર બિલકુલ ભરોસો ના રાખો. આ જે કોન્ટ્રાક્ટર હોય કે નેતાઓ હોય માત્ર ને માત્ર એમની ટકાવારી, એમનો ફાયદો જોતા હોય છે. સામાન્ય લોકોના જીવની એમને કંઈ પણ પડેલી નથી. જો ખરેખર આખા બ્રિજમાંથી માત્ર એક ભાગ એ લોકો એવું કહે છે કે તોડી નાખવામાં આવ્યો છે કે એમાં લો મટીરિયલ હતું, જે મટીરિયલની કેપેસિટી હતી એ ખરાબ હતી, તો પછી આખા બ્રિજમાં સારું મટીરિયલ હશે ને એની જે ક્વોલિટી છે એ ફાઇન હશે એવું કેવી રીતના સાબિત થઈ શકે? એટલે ખરેખર જો આ ભાગ તોડેલો હોય તો પછી આખા ભાગમાં પણ આ જ મટીરિયલ વપરાયેલું હોવું જોઈએ. એવું તો છે નથી કે આ ભાગ પૂરતું મટીરિયલ સારું હોય ને આ ભાગમાં ખરાબ મટીરિયલ હોય. ભ્રષ્ટાચારની બહુ મોટી ગંધ આ બ્રિજના નવનિર્માણમાં આવી રહી છે. સમગ્ર ટીમ સાથે અમે અમારી અહીંયા હમણાં પહોંચી રહી છે. જવાબદાર જે પણ અધિકારી છે, જે પણ કોન્ટ્રાક્ટર છે એને અમે આ જગ્યા પર બોલાવીશું અને એના પર અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને આજે પુલના નિર્માણમાં જે કંઈક ભ્રષ્ટાચાર કર્યો છે એની સામે અમે પગલાં લેવા માટે અમે રજૂઆત કરીશું. કારણ કે આજે માત્ર બ્રિજ બને અને તૂટે એની સાથે આ વિસ્તારના ઘણા બધા લોકો સંકળાયેલા છે, એમાં ઘણા બધાના જીવ જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ છે. આજે વર્ષો પછી જ્યારે બ્રિજ મંજૂર તો થાય છે લોકોના બજેટમાંથી, પરંતુ એ બ્રિજ મંજૂર થાય પરંતુ એની અંદર તદ્દન ડી ક્વોલિટીનું મટીરિયલ વાપરીને ત્યાંથી વિકાસ ખાલી કાગળ પર બતાવવામાં આવે અને એ જ વિકાસ જ્યારે વિનાશ બને ત્યારે એના માટે જવાબદાર માત્ર હોય તો આ જે સરકારી તંત્ર છે, સરકારી તંત્રના જે અધિકારી છે, આ જે નેતાઓ છે એ જ છે. આજે ભાજપની આ વિસ્તારમાં તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, વિધાનસભા છે, તેમ છતાં પણ જો બની ગયા પછી આ તોડી નાખવામાં આવતું હોય તો આ જે તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે અને જે ભાજપના જે ધારાસભ્યો છે એ અત્યાર સુધી શું કરતા હતા એ મોટામાં મોટો પ્રશ્ન છે. લોકોના જીવ સાથે આ લોકો રમત રમી રહ્યા છે, પોતાની ટકાવારી માટે, પોતાના હપ્તાઓ માટે. અહીંનું જે અહીંના જે લોકલ છે માજી સરપંચને એ પણ હમણાં થોડી વારમાં અહીંયા આવી રહ્યા છે. અહીંના લોકલ લોકોનું એવું કહેવું છે કે આ બ્રિજના નિર્માણમાં 25 લાખ રૂપિયા કોઈક ભાજપના નેતાઓએ માગ્યા હતા, પરંતુ એમને પોતાનો હિસ્સો ન મળતા કોન્ટ્રાક્ટરને દબાવીને આ ભાગ સારો છે, આ ભાગ ખરાબ છે, જો તમે વધારે પૈસા નહીં આપો તો બીજો ભાગ પણ અમે તોડાવીને તમને બ્લેકલિસ્ટ કરાવીશું. આવી બધી વાતો ગામમાંથી આપણને જાણવા મળી છે. સત્ય શું છે એ તો ગામના લોકો આવશે તો આપણને ખબર પડશે, આપણે જાણીશું આમાં. પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર બહુ મોટો થયો છે એ સાબિત થાય છે. કારણ કે તમે જોઈ શકો છો આખો જે ભાગ છે બ્રિજનો, જે અવિધા બાજુથી આ બાજુ જરસાડ, પ્રાકળ, ભાલોદ, તરસાલીને જોડે છે, તો એ ભાગમાં આખો ભાગ કમ્પ્લીટ છે અને આ જ ભાગ માત્ર ખરાબ છે એવું આ લોકોનું કહેવું છે, એટલે કે તોડી નાખવામાં આવ્યો છે. પરંતુ વાત જાણવા મળી છે ત્યાં સુધી આ તોડી નાખવામાં નથી આવ્યો. આ બ્રિજનો આ ભાગ ધરાશાયી થઈ ગયો છે. રાતોરાત એમને અહીંયા જે તૂટેલો ભાગ હતો એ જેસીબી વડે રાતોરાત એ ભાગને અહીંયાથી દૂર કરી દીધો છે.
જેથી એવું સાબિત ન થાય કે બ્રિજ તૂટી ગયો છે એટલે બ્રિજ તોડી નાખવામાં આવ્યો છે એવું આ લોકો તરફથી બહાના કાઢવામાં આવી રહ્યા છે. અહીંયા આ જગ્યા પર કોન્ટ્રાક્ટર પણ હાજર નથી. અમે જ્યારે અહીંયા આવવાના મેસેજ ફરતા ગયા લોકોને કહ્યું તો કોન્ટ્રાક્ટર જાણે જગ્યા છોડીને જતા રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે. પરંતુ અમે આનો હિસાબ ચોક્કસ લઈશું. પ્રજાના બજેટમાંથી જ્યારે વર્ષો પછી પ્રજાના હિત માટે આવા બ્રિજો મંજૂર થાય છે અને એમાં ભાજપના અમુક નેતાઓ દ્વારા ટકાવારી માગવાના કારણે જો આવા બ્રિજો તોડી નાખવામાં આવતા હોય તો ખરેખર એ દુઃખની બાબત છે. આ બ્રિજનું તૂટવું કે તોડવું એ ઘણી બધી શંકા કુશંકાઓ વ્યક્ત કરે છે. કારણ કે બ્રિજનો આટલો જ ભાગ ખરાબ હતો તો બાકીનો જે ભાગ છે એ પણ ખરાબ હોવો જોઈએ ને. એ ભાગ તમે પરફેક્ટ છે એવું કેવી રીતના કહી શકો? હમણાં થોડી જ વારમાં અમારી ઝઘડિયા તાલુકાની આમ આદમી પાર્ટીની આખી ટીમ અહીંયા આવી રહી છે. સાથે જ ગામના પણ આગેવાનો અહીંયા આવી રહ્યા છે. જવાબદાર જે પણ કોન્ટ્રાક્ટર છે એની સામે અમે ફરિયાદ કરવા માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ જવાના છે. કારણ કે આજે એમના માટે આ પૈસા લેવા, ધાક ધમકી આપવી, આ બધી રમતો રમવી એ એમના માટે રમત હોઈ શકે, પરંતુ જ્યારે આવી ઘટના જો બ્રિજ ખુલ્લો મૂક્યા પછી થાય અને એમાં નિર્દોષોના જાન જાય તો એના માટે જવાબદાર કોણ? જવાબદાર આ લોકો જ છે, ભાજપના નેતાઓ છે, અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટરો છે. અને પરંતુ પછી જ્યારે જાનહાનિ થાય અને બ્રિજ તૂટે ત્યારે અમુક ચોક્કસ જે નેતા આપણે અધિકારીઓ હોય એમને ટાર્ગેટ કરીને એમની પર આ જવાબદારી ઠોકી દેવામાં આવતી હોય છે. પરંતુ ખરેખર તો જો જવાબદાર હોય તો આ વિસ્તારના આ ચૂંટાયેલી જે પાંખો છે, પ્રજાના જે જનપ્રતિનિધિઓ છે એ છે. આપ જોઈ શકો છો. કઈ છે कॉन्ट्रैक्टर तुम्हारा? है वो साइड पे, किस साइड पे? सुतारपुरा। सुधारपुरा में. तो ये कैसे हुआ? क्यों तोड़ना पड़ा इसको? ये तो हमको मालूम नहीं, नहीं मालूम. तो आप यहाँ पे क्या करते हो? वो जैसे भी चलाता है। जैसे भी चलाते हो. तो ये जो सब पड़ा था सामान वामान मलबा सब, वो कब हटाया? तुमने नहीं हटाया? मैं तो वो लेवल करने आया हूँ। ये जो ब्रेक डाउन हुआ था तो इसमें से ये सब लेवल आज कर दिया, रात कर दिया, रात को. ये हमको मालूम नहीं, लेकिन मैं तो वो अभी लेवल करना है वो सब है ना। હા, એટલે આમાં સાબિત થાય જ છે કે જે તૂટેલો ભાગ હતો એ રાતોરાત આ લોકોએ ગાયબ કરીને એવું બતાવવામાં આવી રહ્યું છે કે અહીંયા લેવલિંગ કરીને ફરીથી આ આખો ભાગ બની ગયેલો હતો. મિત્રો આપ જોઈ શકો છો, આખા ભાગને બ્રેકડાઉન આ તૂટી ગયો છે એવું સાબિત જ થાય છે. અને એમનું એવું કહેવું છે કે સાહેબોના કહેવાથી આટલો ભાગ તોડી નાખવામાં આવેલો છે. તો પછી આ ભાગમાં મટીરિયલ જો આવું હોય તો સામેનો જે ભાગ છે આખો જે અવિધા બાજુથી આવે છે તો એ ભાગમાં મટીરિયલ કેવું હશે? કયા એ લોકોએ કયા માપદંડો નક્કી કર્યા અને કેવી રીતના એમને આની જે ક્વોલિટી છે એ જ ચેક કરીને એવું સાબિત કર્યું હશે કે આ ભાગ નથી સારો ને પેલા ભાગ સારા છે? જો આ ભાગ નથી સારો તો સ્વાભાવિક છે કે આખો ભાગ જ નહીં સારો હોય ને. આની રજૂઆત અમે છેક ઉપર સુધી કરીશું. જવાબદાર જે પણ કંઈક આમાં કોઈક હશે, કોન્ટ્રાક્ટર હોય, અધિકારી હોય કે પછી નેતાઓ પણ હોય, તો એમની સામે પણ પગલાં લેવામાં આવે કાયદાકીય.